22 જાન્યુઆરીનો દિવસ હશે ખાસ। રામલલ્લા મંદિરમાં થશે બિરાજમાન। પ્રાણ પ્રતિષ્ઠા માટે માત્ર 88 સેકન્ડનું મુહૂર્ત। 22 જાન્યુઆરી 2024ના દિવસની સમગ્ર દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે। આ દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે। આપને સવાલ થતો હશે કે 22 જાન્યુઆરીએ જ કેમ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે? આ સવાલ માત્ર તમારા જ નહીં, પરંતુ અનેક ધર્મપ્રેમી અને જિજ્ઞાસુ લોકોના મનમાં ઊભો થઈ રહ્યો છે। ત્યારે આપના મનમાં ઘુમરાઈ રહેલા આ સવાલનો જવાબ જાણવા વીટીવી ન્યૂઝની ટીમ ગુજરાતના 21 વર્ષીય યુવા જ્યોતિષ વિશ્વ વોરા પાસે પહોંચ્યું હતું। આ એ જ વિશ્વ વોરા છે કે જેની પાસેથી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટેનું મુહૂર્ત અને સમય મંગાવવામાં આવ્યો હતો। જો કે આમ તો દેશના 8 થી 10 વિદ્વાનો પાસે મુહૂર્તનો સમય મંગાવવામાં આવ્યો હતો, પરંતુ તેમાંથી ગુજરાતના એકમાત્ર વિશ્વ વોરા છે। આ દિન સુધી સમય સુધીની વાત કરવામાં આવે તો 22 જાન્યુઆરી જ મુહૂર્ત કેમ? તો ત્યારે ઘણા બધા વર્ષો પછી એક આવો સૂક્ષ્મ, નિર્દોષ અને શ્રેષ્ઠ દિવસ આવી રહ્યો છે, જેની અંદર ખૂબ જ ઉત્તમ ગ્રહ વ્યવસ્થા અને ગ્રહ સ્થિતિ રચાઈ રહી છે। કહેવાય છે કે જ્યારે વશિષ્ઠ મહાઋષિએ ભરત મહારાજાને રામ રાજ્યાભિષેક માટેનું મુહૂર્ત આપ્યું કે પછી ઇન્દ્ર મહારાજા પોતે પોતાના ઇન્દ્રાસન ઉપર બિરાજમાન થયા, એ સમયે જે ગોચર ગ્રહ સ્થિતિ હતી તેવી જ કંઈક સામ્યતા ધરાવતી આ ગ્રહ સ્થિતિ બની રહી છે 22 જાન્યુઆરી 2024ના દિવસે। અને તેના પંચાંગની શુદ્ધિ એટલે કે તિથિવાર નક્ષત્ર યોગ કરણ એટલે 12 સોમવાર મૃગશીર્ષ નક્ષત્ર ઇન્દ્ર યોગ અને મેષ રાશિનો ખૂબ જ નૈમિત્તિક શુભ સંયોગ બની રહ્યો છે। અને એ સમય જ્યારે શુભ સમયની ચર્ચા કરીએ તો તે પણ ખૂબ અગત્યનો અને જરૂરી ભાગ ભજવતો એક અંગ છે। 22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું જે મુહૂર્ત નીકળ્યું છે તે માત્ર 88 સેકન્ડનું છે। ત્યારે કેમ માત્ર 88 સેકન્ડનું જ મુહૂર્ત નીકળ્યું અને આ મુહૂર્તની શું વિશેષતા છે, હવે તે પણ જાણી લઈએ। 88 સેકન્ડનું સૂક્ષ્મ મુહૂર્ત છે, જે ચર મેષ લગ્નના અંદર સ્થિર વૃશ્ચિક નવમાંશમાં બને છે, જેમાં સૂર્ય, ચંદ્ર, ગુરુ, શનિ, શુક્ર વગેરે યોગકારક સ્થિતિમાં છે। નૈસર્ગિક અશુભ ગ્રહો પણ શુભ ભાગ ભજવે છે અને આ 88 સેકન્ડનું સૂક્ષ્મ મુહૂર્ત 12:22થી જનરેટ થાય છે અને બીજું એક 12:29થી 84 મિનિટનું પણ મુહૂર્ત છે, જેની અંદર સુવર્ણ શલાકા દ્વારા વિધિવત અંજન, પ્રાણ પ્રતિષ્ઠા અને પદારોપણ થશે। એમ કહેવાય છે કે જેમ નિરોગી શરીર મળવું અઘરું છે, એમ નિર્દોષ મુહૂર્ત મળવું અઘરું છે। આ 22 જાન્યુઆરીનું ખૂબ જ દુર્લભ ને નિર્દોષ મુહૂર્ત છે, એનાથી એને ગ્રાહ્ય કરવામાં આવ્યું છે ઘણા બધા સંતો મહંતોની એક પરવાનગી થકી। અને સાથે સાથે બીજી વિચારણા કરીએ તો જેમ આપણે પ્રેક્ટિકલ લાઈફની અંદર ઘર તૈયાર થતું હોય, ભલે થોડું બાકી હોય પરંતુ સારું મુહૂર્ત મળતું હોય તો આપણે ઘડો માટલી મૂકતા હોઈએ છીએ અને પછી ગૃહ પ્રવેશ કરતા હોઈએ છીએ। તેમાં સારા મુહૂર્તને ધ્યાનમાં રાખીને અનુકૂળ સંયોગો રચાતા આ મુહૂર્ત થશે, પણ ત્યારબાદ પણ મંદિરની કામગીરી શરૂ રહેશે। ભવ્ય રામ મંદિર માટે ગુજરાતના 21 વર્ષીય વિશ્વ વોરા પાસે અભિપ્રાય માંગતા ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે હવે એ દિવસની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે। રામલલ્લા મંદિરમાં બિરાજમાન થશે। દર્શલ રાવલ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર।